હવે વાત કરી લઈએ ધર્મેશભાઈ બારૈયા, જેઓ ખારવા સમાજના અગ્રણી પણ છે. ધર્મેશભાઈ, આ દુર્ઘટના વિશે જાણ્યું, દુઃખ થયું. આશા પણ રાખીએ કે સત્વરે આપણા માછીમારો પરત ફરે. મારે જાણવું ને સમજવું છે વિસ્તારથી, આપણા સાગર ખેડૂત માછીમાર એની દરિયામાં સમસ્યા કયા કયા પ્રકારની આવે છે, હું એટલે પૂછી રહ્યો છું કે સરકાર સુધી વાત પહોંચે. જાફરાબાદની જો વાત કરીએ માછીમારોની, તો ઘણી બધી એવી સુવિધાઓનો અભાવ છે. જ્યારે આ દુર્ઘટના ઘટી છે ત્યારે બહુ દુઃખદાયક કહી શકીએ. જે જાફરાબાદમાં જોવા જઈએ તો ભૂતકાળમાં પણ ઘણી એવી ઘટનાઓ ઘટી છે, પણ માછીમારોની વેદના ખૂબ છે કે દરિયાઈ 108 મળવી જોઈએ, જેથી કરીને જે ઘટનાઓ ઘટે છે એને તાત્કાલિક ધોરણે બંદર ઉપર લાવી શકે અને એની સારવાર થઈ શકે. તમને વાત કરું, મારા પરિવારમાંથી જ મારા મોટા ભાઈ 18/5/2022ના રોજ એના માથાના ભાગ ઉપર બોટમાંથી એક ખૂટી વાગેલી, જેને લાવવામાં ખૂબ સમય થયો. એને સમય થયો તો રાતના 9 વાગે લાગેલું, પણ એને સવારે 3 વાગ્યા સુધીમાં ન લાવી શક્યા. એટલે એને 4 વાગ્યા એટલે એને બધું બ્લડ નીકળી ગયું. આખિરકાર મારા મોટા ભાઈને પણ મેં ગુમાવ્યા છે. એમ ઝાઝી એવી વેદના માછીમારોની છે. આજે જે આ ઘટનાઓ ઘટી છે, તો સરકારશ્રીને મારી આ બાબતે ખાસ વિનંતી છે કે જેમ બને એમ આ માછીમારોના જે નાના બાળકો છે એને મોટા પ્રમાણમાં કંઈ સહાય મળે અને દાખલા રૂપે એક દાખલો બેઠે કે ભાઈ માછીમારોને પણ સરકારશ્રી આ જ રીતે કંઈ સહાય દેવામાં બાકી નહીં રાખે. બીજી પણ એવી ઘણી બધી એવી ઘટનાઓ છે જે આજ એના બાળકો વાલસોયા નાના બાળકોને પણ ખૂબ એની વેદના હતી, જે એના પપ્પાને જોયા પણ નથી એને, કે મારા પપ્પા આજે ક્યાં છે 5-5 દિવસથી. તો સરકારશ્રી કામ તો કરી જ રહી છે, પણ જેમ બને એમ હજી કંઈક આમાં ઘટતું હોય તો વહેલી તકે પૂરું કરે, જેથી કરીને એને એના પરિવાર સુધી આ બધી જ બાબતો વિગત સાથે કહી શકે અને જેમ બને એમ આનું રિઝલ્ટ સારું આવી શકે. સરકારને ફરીથી મારી એક વિનંતી છે કે માછીમારોને એક ખૂબ સારું સૂત્ર છે કે કોઈના વેદ વાંચવા સહેલા છે, પણ વેદના વાંચવીને એ ખૂબ અઘરી છે. એમ આ માછીમારોની વેદના સરકાર શ્રી સુધી પહોંચે, જેથી કરીને માછીમારોનું કંઈક હિત થાય આવનારા દિવસોમાં, આવી સરકાર પાસે મારી વિનંતી છે. ધર્મેશભાઈ, આ દુર્ઘટના સિવાય અન્ય પણ સમસ્યાઓ નડતી હશે ને? એ કયા કયા પ્રકારની છે? દરિયાની અંદર આપ લોકો જાઓ છો, કયા કયા પ્રકારની સમસ્યાઓ નડે છે ફિશિંગ વ્યવસાયને લઈને? હાજી, વાત કરીએ રોનકભાઈ, તો જ્યારે સિઝન સ્ટાર્ટ થાય છે ત્યારે ઘણા બધા એવા દરિયાની અંદરથી ફિશિંગ કરીને બોટો આવે છે, પણ વરસાદના કારણસર બધું જ માછીમારોનું ધોવાઈ જાય છે, જેને વળતર મળવું જોઈએ. જે વળતર મળે તો માછીમાર પાછો ઊભો થઈ અને ફિશિંગ કરવા જશે. આજે કેટલા વર્ષોથી પૂરું વળતર ક્યારેય મળતું જ નથી માછીમારોને. તો આ બાબતે પણ સરકારશ્રીએ ખૂબ ગંભીરતા લેવી જોઈએ અને માછીમારો, સર્વે સમાજના માછીમારોને વળતર દેવું જોઈએ, આવું અમારું માનવું છે. અચ્છા, ફિશિંગ કરતા કરતા કોઈ વાર પાકિસ્તાનની સમુદ્રી સરહદ, ઇન્ટરનેશનલ સરહદ આપણી ક્રોસ કરી લેતા હશું, ત્યારે કેવો ઘટનાક્રમ થાય છે? બોટ પરત આવે છે કે નહીં? આપણા માછીમારો પાકિસ્તાન પકડી લે છે તો પાછા લઈ આવે છે? આપણી સરકાર લઈ આવવા પૂરતા પ્રયાસ કરે છે કે એમાં પણ વધારાની જરૂર છે? બને ત્યાં સુધી એવું કરવું જોઈએ કે વહેલી તકે એ માછીમારો પાછા આપણે કેમ છોડાવી અને એના ઘર સુધી પહોંચી શકે, જેથી કરીને એની પરિવાર સાથે ફરીથી નવી જિંદગી એની શરૂ થઈ શકે. અચ્છા, આ સિવાય ફિશિંગ વ્યવસાય એટલે કે માછીમારી વ્યવસાયની કોઈ સમસ્યા ખરી કે જેની વાત આપ સરકાર સુધી પહોંચાડવા માંગતા હોય? સમગ્ર ફિશરમેન માટેની વાત કરું છું. સમગ્ર ફિશરમેન માટે તો સરકારશ્રીએ સબસિડી મળે છે, પણ ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. સબસિડી મળવી જોઈએ, જેથી કરીને બીજો સ્ટેપ તમને કહું તો દરિયાઈ 108 અમારે બહુ ખાસ જરૂરી છે, જાફરાબાદ બંદર હોય કે અન્ય બંદર હોય. કારણ કે ઘટના બને છે ત્યારે અમે બહુ એમાં વિલંબ કરીએ છીએ, એટલે એનું પરિણામ એવું જ આવે છે કે મોતને ઘાટ ઉતરે છે માછીમાર. એટલે બહુ મોટો પ્રશ્ન છે. આમ છતાંય ઘણા એવા ડ્રેઝિંગના પણ પ્રશ્ન છે. આ બાબતે સરકારે કંઈક ને કંઈક કરવું જોઈએ, આગળ આવે, જેથી કરીને ઘણું બધું સારું થઈ શકે અને માછીમારોને બને ત્યાં સુધી રાહત મળી શકે. બધી જ માછલી છે એ બધું પેલું થાય છે, ખરાબ થઈ જશે, એના ઉપર સરકારશ્રી વળતર ચૂકવવું જોઈએ, આવું અમારું માનવું છે.